મોરબીના સામાકાંઠે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મીટિંગ મળી હતી, જેમાં વિવિધ માંગણીઓને લઈને ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા। મોરબી સિરામિક ઉદ્યોગ નગરી તરીકે ઓળખવામાં આવે છે, તો મોટી સંખ્યામાં અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મોટો છે। તો આ ઉદ્યોગ હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, જેમાં ટ્રાન્સપોર્ટરો અહીંથી માલ ભરીને બીજા રાજ્યમાં જતા હોય તો માલમાં કંઈ ભાગ તૂટી જાય છે અને વગર કરવેરાનો માલ હોય તો માલ પકડાય, સર્વિસ ટેક્સ જેવા કેટલાય પ્રશ્નો છે, જેમાં કારખાનાના માલિક કોઈ યોગ્ય નિકાલ ન કરતા હોવાથી તેની નુકસાની ટ્રાન્સપોર્ટરોએ સિરે આવે છે, જે અંગે કારખાનાના માલિકો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટરોની મીટિંગ મળી હતી અને જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે આજ રાત સુધી અમારી સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો આવતીકાલથી મોરબી વાંકાનેરના ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતરી જશે। આજથી અમારી આ મીટિંગ થઈ રહી, કાલથી તમામ ટ્રાન્સપોર્ટો બંધ થશે જ્યાં સુધી અમારો કોઈ પણ જાતનો નિર્ણય નહીં આવે એ પહેલા અમે ચાલુ નહીં કરી। અમારી માંગણી છે તૂટફૂટની, વેપારીઓ ઉવા ગયા પછી ભાડા અમુક નથી આપતા, એ અહીંયા ખોટીને સાચી જે બિલ્ડીઓ બહારથી આવે છે એ બંધ કરવી, એ અમારી ખાસ તો બંધ કરવાનો જ છે। કારણ કે કોઈ ટ્રાન્સપોર્ટ લઈ શકતા નથી, કોઈ ગુજરાતમાં લેતા નથી અને મોરબી એક પાર્ટી લે, કારખાનાવાળા લે, અમને કોઈ પ્રોબ્લેમ નથી। અમારે સર્વિસ ટેક્સ લેવાનો થતો નથી અને લેશું પણ નહીં। કોઈ પણ ગાડી જો પકડાશે તો એને 21,000 રૂપિયા દંડ લેશું, પ્લસ એને ખાલી કરાવશું અને અમારા એસોસિએશનમાં એને ભેગો લઈ આવીને બેસાડશું। આ અમારો નિર્ણય છે। ટ્રાન્સપોર્ટરોની હડતાળથી મોરબીના સિરામિક ઉદ્યોગને તેની અસર થશે। આ નિર્ણયથી ઉદ્યોગ જગતને મોટો ફટકો પડશે તેવી વાત નકારી શકાય તેમ નથી। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।